વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચના અને ગુજરાતના ડીજીપીના આદેશને લઈને સુરત પોલીસ દ્વારા સાયન્સ સેન્ટર ખાતે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ જવાનો પણ હાજર રહેવા પામ્યા હતા અને આગામી 5 વર્ષના પડકારોનો સામનો કઈ રીતે કરવો તેની તૈયારીના ભાગરૂપે આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। સુરત પોલીસની 2 દિવસીય ક્રાઇમ કોન્ફરન્સનું સિટીલા સ્થિત સાયન્સ સેન્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં 2 દિવસ ચાલનારા ક્રાઇમ કોન્ફરન્સમાં શહેર પોલીસ વિભાગના તમામ પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે। તેમાં પોલીસ અધિકારીઓ, પોલીસ ઇન્સ્પેક્ટરો, પીએસઆઈ અને કોન્સ્ટેબલોની હાજરી જોવા મળી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચના અને ગુજરાત રાજ્યના ડીજીપી KLN રાવના આદેશ સાથે ગુજરાતના દરેક જિલ્લામાં આયોજન કરાઈ રહ્યું હોય અને આગામી 5 વર્ષના પડકારોનો સામનો કઈ રીતે કરવો તેની તૈયારીના ભાગરૂપે આયોજન કરાયું હતું। તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈનો વધુમાં વધુ ઉપયોગ કરવો, સાયબર ક્રાઇમની બનતી ઘટનાઓમાં ડામવા, ગુસ્સીટોક જેવા ગુનાઓ પર ભાર આપવું, ડ્રોન કેમેરાનો વધુમાં વધુ ઉપયોગ કરવો સહિતના મુદ્દે પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યું હતું। માનनीय प्रधानमंत्री साहब ने जो डीजी कॉन्फ्रेंस થાય છે આમાં प्रधानमंत्री साहब ने सूचना હતી जो है कि आज રીતે પેટર્ન પર બધા તમામ जो જિલ્લાઓમાં બી કરવામાં આવે जो है અને ડીજી સાહેબ ને સૂચના પછી આજે અને કાલે 2 દિવસના પોલીસ કોન્ફરન્સ जो है સુરત શહેર પોલીસ માટે રાખવામાં આવેલા છે, જેમાં અમારા તમામ લોકો 200 ના આસપાસ અમારા અધિકારીઓ, हमारा कॉन्स्टेबल्स અને जो पीएसआई वगैरह બધા અને સિનિયર અધિકારીઓ હાજર રહેશે અને અમે લોકો જો આવનાર સમયમાં જો સુરત માટે શું ચેલેન્જીસ છે અને આમાં કઈ રીતે અમારા જો ફ્યુચર જો પ્લાનિંગ રહેશે પોલીસિંગમાં, જેથી સુરતને વધુ સારી રીતે સિક્યોર રાખી શકીએ। जैसे दाखला तरीके जो एआईનો ઉપયોગ કરવાના, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપયોગ કરવાના, ડ્રોનના કે મેક્સિમમ ઉપયોગ કરવાના जो है, साइबर क्राइम्स ઉપર जो है टॉपिक कम्युनिटी पुलिसिंग में जो હોય છે એના टॉपिक जो है, વ્યાજખોરોના વિરુદ્ધમાં જો ડ્રાઈવના ઉપર ગુસ્સી ટોકના ગુનાઓ जो ક્રિમિનલ્સના ઉપર વધુ ગુસ્સી ટોક દાખલ થાય એના ઉપર जो है ઇકોનોમિક ક્રાઇમ से लगता અમુક ટોપિક રહેશે जो है અને સાથોસાથ જો નોર્મલ જો લો ઓર્ડર કેવી રીતે મેન્ટેન થાય એના માટે રહેશે जो है, ટ્રાફિકના માટે जो એક અલગ ટોપિક છે जो है અને સાથોસાથ જો જેટલા ડે ટુ ડે પોલીસિંગમાં જો પ્રજાને જો કોઈ તકલીફો પડતી હોય છે જો સુરત માટે સ્પેસિફિક છે એના બી લઈને જો અમે લોકો છેલ્લા 15 દિવસથી તૈયારી ચાલુ છે, જેમાં અલગ અલગ ટોપિક્સ છે। 10 જેટલા ટોપિક ઉપર हमारा डीसीपी, पीआई, एसीपी અને નીચે हमारा जो ટીમો जो તૈયાર કરી છે પ્રેઝન્ટેશન કરશે, એના ઉપર ડિસ્કશન થશે અને એના હિસાબથી અમે લોકો ફ્યુચર પ્લાનિંગ કરવાના છીએ કે કઈ રીતે અમે સુધાર કરીએ જેથી યુનિફોર્મિટી રાખીને આપણે સુરત શહેરના વધુ સારી રીતે જો है પોલીસિંગ સારી કરી શકીએ। સુરત પોલીસ દ્વારા ક્રાઇમ કોન્ફરન્સની છેલ્લા 15 દિવસથી તૈયારી કરાઈ હતી, તો સુરત શહેરની સુરક્ષા અને સલામતી માટે કયા સુધારા વધારવા કરવા સહિતની બાબતોને લઈને 2 દિવસના ક્રાઇમ કોન્ફરન્સમાં ચિંતન મંથન કરાશે।